આપણે ગાંઠિયા બનાવીએ છીએ પહેલી વાર બનાવીએ છીએ કેવા થાય ખબર નથી. આ લોટ બાંધી નાખ્યો છે, પાણી રેડી અને લોટ કરી તૈયાર. પછી ગાંઠિયા બને એવા તમને બતાવીએ કે કેવા બને એમ. પહેલાં બનાવીએ છીએ, ટ્રાય મારીને શીખીએ છીએ કેવા બને એમ. આ રીતે નામ દો. is connected here. લોટ તૈયાર થઈ ગયો છે. એમ લોટ બાંધવામાં ગીરવી થઈ રહે એમ ગાણે લો થઈ ગયો ને. થોડો માખણ જેવો કરવો પડે તો જ ગાંઠિયો બને સારો. જો આવો લોટ કરવો પડે, માખણ જેવો. ઘણી વાર કોસળી નાખીને મૂકી દઈએ આમ રેડી આવી રહી. તો આપણે ગાંઠિયા વણતા પણ આપણેથી વણાના નહીં. હવે તો અમારા દાદા બળ કરે છે, વણે છે. કેવા લાગ્યા? હે કેમ છે? આ ઓલા બાઈ ઢોકળીઓ ના વણતા હોય એમ વણે. એ બધી પાર્ટી ખાઈ બાય ને વીજીને આપણે હતા વાહે. શું વધી ગયું? મારી કરતા તો સારા વણે. હું આવડે હારા ને હાલ એમ છે આપણે વણેલા એવું છે કા બાઈ ને ઉપાધિ નહીં રહી કાકા. બાઈ ને ઉપાધિ નહીં રહે કેમ કે કાકા ને બધું આવડે છે. મળી પાસે કાંઈ આ કારીગર ગાંઠિયા વણવાના. આપણે વણવા ગયા તો ન વણાના. વાંકું થવા માંડ્યું. ગોટી થઈ ગયા રે હાથમાં. અને એક બે વીણા પણ કઈ જાય નહીં. આ છે ને આ આપણો વણેલો છે. ખાઈ લીધું? હાલો તબ આ છે ને ઠામડા બધા ઉપાડો. હાલો ઉપાડો ઉપાડો. ડુંગળી ખાઈ જા, મરસા ખાઈ જા. વાંહે કાંઈ રાખ્યું નહીં, ખાલી ગાંઠિયા હા ચટણી એક પાઉસ પીડ્યું. 250 મરસા ખાઈ જાય દીકરા 3-4 દાણાથી. ચાલે ફાફડો પાડ્યો. ડુંગળી કેટલી ખાધી? એક ફાફડો છે ભાગમાં આવશે. ડુંગળી કેટલી ખાઈ ગયા? ડુંગળી ખણી ગયા બધી. એકલા ગાંઠિયા ખાવાની મજા ન આવું.